હવે વાત ખેડાના ઠાસરા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। ઠાસરાના પોરડા ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાણા। અજુપુરા, લાભપુરા, હરિપુરા ગામમાં ભરાયા છે વરસાદી પાણી। દેવનગર સહિતના ગામોમાં પણ પાણી પોરડા ગામની ભાગોળે ભરાયું છે। તો અમૃતપુરા અને ચંદાસરને પણ જોડતો જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે। પોરડા ગામના 40 જેટલા મકાનો થયા છે સંપર્ક વિહોણા। ખેડાના આ જિલ્લાના ઠાસરા તાલુકાના દ્રશ્યો છે કે જ્યાં ગામમાં પાણી ભરાઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો ત્યારબાદ અનેક ગામ છે તે સંપર્ક વિહોણા પણ થયા છે। તો પોરડા ગામના 40 જેટલા મકાનો છે તે સંપર્ક વિહોણા થયા છે કારણ કે નદીઓ છે તે ગાંડી તૂર થઈ છે અને બે કાંઠે વહેતી થવાને કારણે લોકો અવરજવર કરી શકતા નથી। વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયા છે અને ઠાસરા તાલુકાના પોરકા ગામેથી નદી જે હતી તે બે કાંઠે વહી રહી છે। ઠાસરા તાલુકામાં વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ઠાસરા તાલુકાના અનેક એવા ગામો છે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે। હરિપુરા, પોરડા, અમૃતપુરામાં એટલો વરસાદ પડ્યો છે કે પોરડામાં વરસાદી પાણી રોડ પર ભરાયા છે, જેને લઈ અને પોરડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને પોરડાથી અમૃતપુરાને જોડતો માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને રોડ ઉપરથી છાતીસમા પાણી પસાર થઈ રહ્યા છે, જેને લઈ અને સામેના ગામો સંપૂર્ણ સંપર્ક વિહોણા થઈ રહ્યા છે। આજ હજુ સુધી તંત્ર પણ કોઈ પ્રકારે અહીંયા જોવા નથી આવ્યું। સામેની પારે રહેતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। અવર જવરનો આ મુખ્ય માર્ગ છે જેના પરથી છાતી સમાના પાણી પસાર થઈ રહ્યા છે અને ડરનો માહોલ અનુભવી રહ્યા છે। સાથે સાથે હરિપુરાને જોડતો માર્ગ છે તેના પર છાતી સમાના પાણી પસાર થઈ રહ્યા છે, જેને લઈ અને હાલ તો ગામ સંપર્કના બે ભાગમાં વહેંચાઈ અને અડધું ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ઈશ્વર પરમાર, સંદેશ ન્યૂઝ,